નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એબીસી ક્લાસીસ ગાંધીનગર નામની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. પાસ થવાનું પંચામૃત આ સિરીઝની અંદર આપણે બેક ટુ બેક તમને વિડીયોઝ આપી રહ્યા છે. જે બાળકોને નાપાસ થવાનો ડર લાગતો હોય તો એ આ સિરીઝ ખાસ જોવે. આ સિરીઝ અંતર્ગત આપણે દરેક વિષયના 10 વિડીયો આપવાના છીએ. વાત કરીએ સામાજિક વિજ્ઞાન વિષયની તો એમાં અગાઉ 2 વિડીયો આપી ચૂક્યો છું અને આજે આપણે ત્રીજો વિડીયો છે. હજી બીજા 7 વિડીયો આવશે. જો તમે એને ફોલો કરશો તો તમને પાસ થતાં કોઈ નહીં રોકી શકે. બરાબર? તો સરસ મજાના મહત્ત્વના મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને અમે અહીંયા સમજાવી રહ્યા છીએ. એક બ્લુપ્રિન્ટ પ્રમાણે એક યોગ્ય દિશાની અંદર તમે લોકો મહેનત કરજો તો જ ખરા અર્થમાં પાસ થઈ શકશો. અને એ યોગ્ય દિશા અમે અહીંયા આપી રહ્યા છે કે પહેલાં કયા કયા પ્રશ્નો કરવા, કયા ચેપ્ટરના પ્રશ્નો કરવા, શું કરવું વગેરે બધું જ અમે તમને જણાવીશું. ઓકે? સામાજિક વિજ્ઞાન વિષયની અંદર વિદ્યાર્થી મિત્રો નકશા કરવાનું બિલકુલ ભૂલવાનું નહીં. થોડાક દિવસ પહેલાં 15-20 દિવસ પહેલાં જ આપણી ચેનલ ઉપર નકશાને લગતા 5 વિડીયો મેં મૂક્યા છે. બહુ નાના નાના વિડીયોઝ છે. પહેલો જ વિડીયો છે કે કઈ રીતે નકશો પૂરવો, ત્યારબાદ ચેપ્ટર 9, 10, ચેપ્ટર 13 અને 14 આ 4 ચેપ્ટરના વિડીયોઝ છે જે નકશા પૂર્તિના માટેના છે. જો તમે જોઈ લેશો તો વિભાગ ડીની અંદર 4 ગુણ તમારા બીજા રેડી થઈ જશે. ઓકે? તો આજનું આપણું સરસ મજાનું પાસ થવાનું પંચામૃત અંતર્ગત આપણું જે ચેપ્ટર છે એ છે 10મું અને એનું નામ છે ભારત કૃષિ. ગુણભારની વાત કરીએ અત્યારે આપણે જે આ પ્રશ્નો લઈ રહ્યા છે એમાં 4 ગુણનો વિભાગ ડીમાં પ્રશ્ન પૂછાશે. ઓકે? બીજું આમાંથી 1 ગુણનો નકશો પણ પૂછાય છે, પણ જે હાલાકી આપણે આવરી લીધો છે નકશા પૂર્તિના વિડીયોઝમાં. એટલે અહીંયા જે હું તમને આપું છું એ 4 ગુણના ગુણભારની દ્રષ્ટિએ તમને આપી રહ્યો છું. વિભાગ ડીની અંદર તમને 36મા નંબર ઉપર અહીં આ પ્રશ્નોમાંથી એક પ્રશ્ન જોવા મળશે. ઓકે? તો સરસ મજાનું આપણે બીજા 4-5 પ્રશ્નોનો અભ્યાસ કરીએ જે તમારી આવનારી બોર્ડની પરીક્ષામાં તમને જોવા મળશે. સૌથી પહેલાં આપણો મહત્ત્વનો પ્રશ્ન છે, ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારા જણાવો. યસ વિદ્યાર્થી મિત્રો, ભારતની અંદર પહેલાં કેવા પ્રકારની ખેતી થતી હતી તમે બધા જાણો જ છો. બળદગાડું હતું. બરાબર? ત્યારબાદ તમે કોંસ અને રેટ વિશે સાંભળ્યું છે. એ બળદનો ઉપયોગ કરી કૂવામાંથી કોંસ રેટ વડે એ પાણી કાઢવામાં આવતું અને ખેતરમાં ઊભેલા પાકને પાણી આપવામાં આવતું. એની જગ્યાએ અત્યારે પરિસ્થિતિ કંઈક અલગ થઈ ગઈ, બદલાઈ ગઈ. હવે એક નવો યુગ આવ્યો, ટેકનોલોજીનો યુગ આવ્યો. શું અત્યારે કૂવામાંથી ખેડૂતો કોંસ રેટ બળદ વડે આ પાણી કાઢે છે? તો જવાબ છે ના. કેમ કે હવે સમર્સિબલ પંપ આવી ગયા, મોનોબ્લોક પંપ આવી ગયા, સોલાર પંપ આવી ગયા, બોરિંગ થવા માંડ્યું. બરાબર? વીજળીની સુવિધાઓ વધી ગઈ. આ બધું કૃષિ ક્ષેત્રે ટેકનોલોજીને લગતા સુધારા થયા. તો આવા તો ઘણા બધા ટેકનોલોજીને લીધે સુધારા થયા. એ આપણે ભારતમાં જે ખેતી ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે જે ટેકનોલોજીના કારણે જે સુધારા થયા છે એ આપણે લખવાના છીએ. ઓકે? તો શરૂઆત કરીએ તો ભારતની અંદર ખેતીના સાધનો, બિયારણ અને ખાતરમાં આવેલું પરિવર્તન એ ટેકનોલોજીકલ પરિવર્તન ગણાય. પહેલાંનો ખેડૂત જે છે એ ખેતીના સાધનોમાં ખાસ કરીને બળદ, હળનો ઉપયોગ કરતો, પણ અત્યારે ખેતર ખેડવા માટે ટ્રેક્ટર છે. ત્યારબાદ કહેવાનો મતલબ એને લગતા જેટલા ઉપકરણો છે એ બધા શોધાયા છે કે નહીં? હે ને? દાણા છૂટા પાડવા માટે થ્રેસર છે, અનાજની કાપણી કરવા માટે હાર્વેસ્ટર છે. આવી બહુ જ મોટી મોટી મશીનરીઝ પણ આવી ગઈ છે. પહેલાંનો ખેડૂત એકદમ સાદા દાણા વાવતો હતો જેથી કરીને ઉત્પાદન પણ ઓછું મળતું હતું. બરાબર? પણ હવે નવા જીનેટિકલ બિયારણો જે છે એ શોધાયા છે, જેના કારણે ખેડૂતનું ઉત્પાદન પણ બમણું અને 3 ગણું થયું છે.
જ્યાં એને દાખલા તરીકે 10 બોરી અનાજ પાકતું હતું એની જગ્યાએ હવે 20 કે 30 બોરી અનાજ પાકતું થઈ ગયું. આ એક બિયારણની શોધની કમાલના કારણે. બરાબર. ત્યારબાદ ખાતરની વાત કરીએ. જ્યાં પહેલાંનો ખેડૂત છાણિયા ખાતરનો ઉપયોગ કરતો હતો એની જગ્યાએ હવે તમે જુઓ યુરિયા, ડીએપી આવા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતો થઈ ગયો. તો આમાં આવેલું પરિવર્તન એ ટેકનોલોજી, કૃષિ ક્ષેત્રે ટેકનિકલ સુધારો ગણાય. ત્યારબાદ છે ભારતનો ખેડૂત જે છે, જુઓ મેં તમને કીધું એ પ્રમાણે કે સિંચાઈ માટે પહેલાં કોંસ, રેટ વગેરેનો ઉપયોગ કરતો હતો. એની જગ્યાએ હવે સમરસિબલ કે મોનોબ્લોક પંપ કે સોલાર પંપનો ઉપયોગ થઈ ગયો અને સીધું જ પાતાળમાંથી પાણી કાઢે છે અને પોતાના ખેતરમાં અનાજને આપે છે. હે ને? ઓછા પાણીએ વધારે પાક લઈ શકાય એના માટે ટપક સિંચાઈ, ફુવારા સિંચાઈનો ઉપયોગ કરતા થઈ ગયા. તમે આના વિશે સાંભળ્યું પણ હશે. હે ને? આજનો ખેડૂત જૂનવાણી એવા સાદા દાણા પોતાના ખેતરમાં નથી વાવતો. જીનેટિકલ આવા સુધારેલા બિયારણો વાવે છે, જેથી કરીને ઉત્પાદન પણ વધ્યું છે. બીજની નવી નવી શોધાયેલી સંકરણ જાતોનો ઉપયોગ કરે છે. એક ઉદાહરણ તમને આપું. તમે બધા પેલો મકાઈ ખાધી છે. બહાર તમને રોડ ઉપર ફેરિયા દ્વારા તમને સરસ મજાની મકાઈ બાફીને આપી હોય, અથવા તો તમે લઈને આવ્યા હો, ઘરે ખાધી હોય. એ અમેરિકન મકાઈ 2 ટાઈપની મળે. આપણે ત્યાં હોય દેશી, પેલી અમેરિકન મકાઈનો ડુંડો જુઓ તમે તો એકદમ સરસ દાણાદાર, ભરેલો અને મોટો હોય. અમેરિકન કે અમેરિકાનું સંકરણ કરેલું એ બિયારણ જે છે આપણે અહીંયા વાવ્યું તો જુઓ ખેડૂતનું ઉત્પાદન પણ બમણું થઈ જાય છે. ઓકે. તો ખેડૂતો વધારે ઉત્પાદન મેળવવા માટે છાણિયા ખાતરની સાથે સાથે હવે બરોબર છે એનપીકે, ડીએપી અને યુરિયા જેવા ખાતરનો પણ ઉપયોગ કરી રહ્યા છે. ઓકે. તો પછી ખેડૂત પોતાનો જે પાક છે એ કીટકો બગાડી ના નાખે, રોગથી બગડી ના જાય એના માટે એ કીટનાશક, જંતુનાશક દવાઓ જેને પેસ્ટિસાઇડ કહેવામાં આવે છે એ પણ પોતાના પાક ઉપર છંટકાવ કરે છે. આ બધી દવાઓની પણ શોધ થઈ, એ પણ એક ટેકનોલોજીકલ સુધારો કહી શકાય. ઓકે. ત્યારબાદ વર્તમાનપત્ર એટલે આપણા ઘરે જે છાપું આવે છે, આકાશવાણી રેડિયો છે, દૂરદર્શન ટીવી દ્વારા, ડીડી કિસાન ચેનલ આવે છે, મોબાઈલ ઉપર કિસાન SMS છે, ટોલ ફ્રી નંબર છે 1800 180 15 51 એ કિસાન કોલ સેન્ટરનો નંબર છે. એના ઉપર ખેડૂત ફોન કરીને માહિતી મેળવી શકે, વર્તમાનપત્રો દ્વારા જાણી શકે, રેડિયો દ્વારા જાણી શકે. સરકારનું પોતાનું ખેડૂતનું વેબ પોર્ટલ, વેબસાઇટ છે, આઈ ખેડૂત કરીને, મોબાઈલમાં એપ્લિકેશન છે એગ્રી માર્કેટ જેવી, બરાબર, કે જ્યાં નવી રોજબરોજ જે આવતી નવી કૃષિ પદ્ધતિઓ જે છે, બરાબર, આધુનિક ખેતી વિશેની, નવી શોધાયેલી બિયારણની જાતો વિશેની, નવી તકનીકો વિશેની, નવી મશીનરી વિશેની જે તમામ કૃષિને લગતું છે એ બધું જ એમાં આવે છે અને ખેડૂતને માહિતી પણ મળે છે. આ બધું ટેકનોલોજીના કારણે શક્ય બન્યું છે અને ખેડૂત આ બધું જોતો થયો છે અને ઉપયોગ કરતો થયો છે અને આગળ વધ્યો છે. જિલ્લા કક્ષાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો દરેક જિલ્લાની અંદર જિલ્લા ખેડૂત તાલીમ કેન્દ્ર ખોલવામાં આવ્યા છે કે જ્યાં ખેડૂતોને તાલીમ પણ આપવામાં આવે છે. ત્યારબાદ કૃષિ ક્ષેત્રે જે નવા સંશોધનો થઈ રહ્યા છે એનાથી ગામડાનો દરેક ખેડૂત માહિતગાર રહે એટલા માટે ગામડાની અંદર દરેક ગામમાં સરકાર દ્વારા એક ગ્રામ સેવકની નિમણૂક કરવામાં આવી છે કે જે ખેડૂતને આવા નવા સંશોધનો વિશે માહિતી આપશે. સરકાર દ્વારા જે કંઈ સબસિડી, લોન, સહાય પૂરી પાડવામાં આવે છે એની પ્રોસેસ વગેરે એ બધું કામકાજ કરવું એ ગામની અંદર રહેલા ગ્રામ સેવકનું કામ છે. ત્યારબાદ દેશમાં કૃષિ વૈજ્ઞાનિકો તૈયાર થાય ભવિષ્યમાં પણ, અને તો એને સંશોધન કરવા માટે દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટી સ્થાપવામાં આવી છે કે આવનાર ભવિષ્યની અંદર કૃષિ વૈજ્ઞાનિકો તૈયાર થાય એટલા માટે દરેક આપણે રાજ્યની અંદર આવી કૃષિ યુનિવર્સિટી જે છે એ પણ સ્થાપવામાં આવી છે. આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં 4 કૃષિ યુનિવર્સિટી છે. ક્યાં છે? તો એક બનાસકાંઠાની અંદર દાંતીવાડામાં છે, એક આણંદમાં છે, એક જુનાગઢ છે અને એક નવસારીની અંદર આપણે ત્યાં કૃષિ યુનિવર્સિટી છે. ઓકે.
ત્યારબાદ હજી વધારે કૃષિ ક્ષેત્રે સંશોધન થાય એના માટે સરકારે સંસ્થાઓ પણ સ્થાપી છે કે જે કૃષિ ક્ષેત્રે સંશોધન કરશે. એમાંની એક સંસ્થા છે ICAR અને એક સંસ્થા છે DARE. આ સંસ્થાઓ સ્થાપવામાં આવી છે. ત્યારબાદ સરકાર ખેડૂતોને સબસિડી અને ઓછા વ્યાજ દરે લોન આપે છે, એ પણ સહાય કરે છે. તો બહુ જ સરસ મજાનો પ્રશ્ન છે, વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારા જણાવો. ઓકે, તો આ પ્રશ્ન હર હંમેશ કરી લેવો એમ કહેવાય તો ચાલે કે બોર્ડમાં સૌથી વધારે આ પ્રશ્ન પૂછાયેલો છે. બરોબર છે, તો આ સરસ મજાનો પ્રશ્ન કરી લેવાનો. ક્લિયર? તો આ બધા હાઇલાઇટ કરેલા મુદ્દા બધા યાદ રાખવાના. આ તમારા માટે જ બાળકો મહેનત કરી રહ્યા છીએ. નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે એ છે કૃષિ ક્ષેત્રે આવેલા સંસ્થાનગત સુધારા જણાવો. એની આપણે વાત કરીશું. હવે આ સંસ્થાનગત સુધારાની વાત કરીએ તો સૌથી પહેલાં જમીનદારી પ્રથા જે છે એ સરકારે નાબૂદ કરી. પહેલાં તમે સાંભળ્યું છે કે ગામડાઓની અંદર મોટા મોટા જમીનદારો હતા જેમની જોડે બહુ બધી જમીનો હતી. તો એ જમીનદારી પ્રથા નાબૂદ કરી, કારણ કે એનાથી ખેડૂતોનું શોષણ થતું હતું. તો એ શોષણ થતું અટકાવ્યું. આ એક આપણે ત્યાં સંસ્થાનગત સુધારો થયો. ત્યારબાદ જમીન ટોચ મર્યાદાનો કાયદો લાવવામાં આવ્યો. એ કાયદો હતો જમીન ટોચ મર્યાદાનો. એ કાયદા અંતર્ગત જમીન માલિકીની જે અસમાનતા હતી એ દૂર કરવામાં આવી. ત્યારબાદ સરકારે કીધું કે ભાઈ ખેડે તેની જમીન, એના માટેનો કાયદો લાવ્યો ગણોત ધારો. એ ગણોત ધારા અંતર્ગત હવે પછી આવા જમીનદારોનું ચાલશે નહીં, ખેડે તેની જમીન રહેશે. જે મહેનત કરે એનો પાક ગણાશે. બરાબર? તો ખેડે તેની જમીન જેવા ગણોત ધારા દ્વારા, ધારો એટલે કાયદો, જમીન ખેડનારને જમીન માલિકીનો હક આપી દેવામાં આવ્યો કે ભાઈ ખેડે તેની જમીન. તો આમાં હાઇલાઇટ યાદ રાખજો, જમીનદારી પ્રથા નાબૂદ કરવામાં આવી, જમીન ટોચ મર્યાદાનું યાદ રાખજો, ગણોત ધારો, અને પછી એક સરસ કામ થયું, જમીન એકત્રીકરણ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો. શું છે જમીન એકત્રીકરણ કાર્યક્રમ? તો ખેડૂતની વાત કરીએ તો એક ખેડૂત જે છે એને એક ટુકડો ખેતીનો અહીંયા છે, તો એક પાછો જમીનનો ટુકડો 1 કિલોમીટર દૂર છે. તો સરકારે કીધું કે આપણે એવો સરસ મજાનો જમીન એકત્રીકરણ કાર્યક્રમ ચલાવીએ, જેને અંતર્ગત તમારો કાં તો તમારી બાજુમાં રહેતો ખેડૂત એ ત્યાં તમારો ટુકડો એ લે તો તમને એક અહીંયા ટુકડો આપી દે, તો તમારી જોડે અહીંયા 2 ટુકડા થઈ જાય, એક સરસ મોટું ખેતર થઈ જાય, તો તમારે આવન જાવન ના રહે. ઉદાહરણ તરીકે આપણે જોઈ રહ્યા. તો આવો સરસ મજાનો જમીન એકત્રીકરણ કાર્યક્રમ હેઠળ નાના કદના ખેતરોને શું કરવામાં આવ્યા? એકત્રિત કરવામાં આવ્યા. ત્યારબાદ કૃષિ ધિરાણ યોજના, ધિરાણ એટલે આપવું એમ. તો કૃષિ ધિરાણ યોજના હેઠળ ખેડૂતોને ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે અમુક રકમ સુધી, કે જે એનો ઉપયોગ કરી શકે છે. તેમજ જેટલી પણ નેશનલાઇઝ બેંક છે, રાષ્ટ્રીયકૃત બેંક છે, સહકારી બેંક છે, સહકારી મંડળીઓ છે, એ દ્વારા ખેડૂતોને પૈસાની રીતે પણ આર્થિક મદદ કરવામાં આવે છે. ત્યારબાદ બિયારણ છે, ખાતર છે, જંતુનાશક દવાઓ છે કે જે મોંઘું હોય છે એ ખરીદવા માટે પણ સરકાર ખેડૂતોને શું આપે છે? સબસિડી પણ આપે છે અને આર્થિક મદદ પણ આપે છે. ઓકે, બિયારણ ખરીદવા માટે, ખાતર ખરીદવા માટે, જંતુનાશક દવાઓ ખરીદવા માટે. ત્યારબાદ એક સરસ મજાની યોજના છે જેનું નામ છે પ્રધાનમંત્રી પાક વીમા યોજના. તો પ્રધાનમંત્રી પાક વીમા યોજના શું છે? તો કે એ અંતર્ગત ખેડૂતો જે છે એ ખેતીના પાકોનું વીમાકીય કવચ પૂરું પાડવામાં આવે છે. આ યોજના અંતર્ગત માની લો કે કોઈ કુદરતી આપત્તિ આવી કે માનવ સર્જિત આપત્તિના કારણે આવું બન્યું અને એમનો પાક નષ્ટ થઈ ગયો, તો પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ એ સર્વે થઈ અને એની રાહતની રકમ જે છે એ એને ચૂકવવામાં આવશે. ઓકે, ત્યારબાદ દુષ્કાળ છે કે વધારે વરસાદ પડે છે, એના કારણે પાક નિષ્ફળ જાય ત્યારે પણ સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે છે. માર્કેટ યાર્ડ કે જ્યાં ખેડૂતો પોતાનું અનાજ વેચવા માટે જાય છે, તો ત્યાં છે ને ખેત પેદાશોના વેચાણ માટે ખુલ્લી હરાજી અમલમાં મૂકવામાં આવી. પહેલાં તો ખેડૂત કેવું હતું
કે એમને જે પહેલેથી અનાજ વેચતા હતા એ વ્યાપારીને વેચીને આવતું રહેવાનું, જે ભાવ મળ્યો હોય. પણ હવે એવું નથી, ખુલ્લી હરાજી અમલમાં મૂકી. મતલબ એ ખેડૂત માર્કેટ યાર્ડમાં પોતાનું અનાજ લઈને જશે, પોતાની પેદાશ, અને મૂકશે. તો જેટલા પણ ત્યાં 40, 50, 100 જેટલા વ્યાપારી હશે અનાજ જોશે અને પછી એના ભાવ બોલવાનું ચાલુ કરશે. કોઈ કહેશે 500 તો બીજો વ્યાપારી એમ કહેશે 510, 530, 537, 544, 570, આમ કરતાં 650, 700 જ્યાં સુધી એનો ભાવ જાય. તો એ જે વધારે ભાવ એને મળી રહ્યો છે એ ખુલ્લી જે આ હરાજી બોલાવી રહી છે એનાથી મળી રહ્યો છે. તો સરકારે એ ખુલ્લી હરાજીને અમલમાં મૂકી, જેથી કરીને ખેડૂતને પોતાના અનાજની પેદાશના ભાવ સારા મળી રહે. તો ખુલ્લી હરાજીની પદ્ધતિને ફરજિયાત બનાવી છે. ત્યારબાદ સરકારી તેમજ સહકારી સ્થળે ગોદામો, પરિવહન અને સંદેશા વ્યવહારની સગવડો પણ વધારવામાં આવી છે. ગોદામો એટલે કે જ્યાં ખેડૂત પોતાનો માલ સામાન મૂકી શકે. પરિવહનની સગવડો પણ વધારી છે અને સંદેશા વ્યવહારની સગવડો પણ વધારી છે. ત્યારબાદ આપણે ત્યાં કૃષિ મેળાઓનું પણ આયોજન થાય છે, બરોબર છે, જેમાં ખેડૂત પોતાની પેદાશો લઈ જાય છે અને પ્રોત્સાહન મળે છે. નવી ટેકનોલોજીથી ખેડૂતોને માહિતગાર પણ કરવામાં આવે છે. પણ તેમ છતાં આપણે જોઈએ છીએ ઘણીવાર આંતરરાષ્ટ્રીય માર્કેટને ધ્યાનમાં રાખીને પણ અમુક ટાઈમે અનાજના ભાવ જે છે એ યોગ્ય ખેડૂતોને મળતા નથી. અમુક ટાઈમે અનાજના યોગ્ય ભાવ ખેડૂતોને મળતા નથી. તો એ સમયે ખેડૂતો પણ એવું કહેતા હોય છે કે આટલા ભાવમાં તો અમને પડતર કિંમત પણ મળી નથી રહી. મતલબ કે ખેડૂતો આપણી રીતે કહીએ તો કે અમારે જેટલો ખર્ચ થયો છે એટલા રૂપિયા પણ નથી આવી રહ્યા. અમારે દવાઓ, બિયારણ, ખાતર આ બધાનો ખર્ચ થયો છે એટલો પણ અમને આમાંથી નથી મળી રહ્યું. ત્યારે સરકાર શું કરે છે? ટેકાના ભાવ જાહેર કરે છે. શું કરે છે? ટેકાના ભાવ જાહેર કરે છે. માની લો કે બજારની અંદર આપણે કે મગફળી છે તો મગફળીના સરકારે મને ટેકાના ભાવ જાહેર કર્યા. એટલે કે બજારની અંદર જોવા જઈએ તો મગફળીનો ભાવ જે છે એ 700-800 રૂપિયા હતો. તો એટલામાં ખેડૂતને પોસાય એવું હતું નહીં. તો સરકારે શું કર્યું? ટેકાના ભાવ જાહેર કર્યા કે અમે ઓછામાં ઓછા 1200 રૂપિયાથી તમારી મગફળી ખરીદીશું. તો એની અંદર આપણી ભારતીય રાષ્ટ્રીય સહકારી કૃષિ વિપણન સંઘ નામની એક સંસ્થા છે, એ પણ ટેકાના ભાવે આ કૃષિ પેદાશ ખરીદે છે. ત્યારબાદ ગુજરાત તેલીબિયાં ઉત્પાદક સંઘ, ગ્રોફેડ કહેવામાં આવે છે, એ પણ ખરીદે છે. રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ NDDB, ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ સોસાયટી ગુજકોમસલ વગેરે સંસ્થાઓ ખેડૂતો પાસેથી સરકારે નક્કી કરેલ ટેકાના ભાવે ખેત પેદાશો ખરીદે છે, જેથી કરીને ખેડૂતને નુકસાન જતું નથી. તો કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારા અને સંસ્થાનગત સુધારા, ઇટ્સ અ વેરી મોસ્ટ IMP ક્વેશ્ચન્સ. તો આ ખાસ તમારે કરી લેવા, હાઇલાઇટ આપી છે, એના ઉપરથી તમે યાદ રાખવાની કોશિશ કરજો. ત્યારબાદ આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ તો ભારતીય કૃષિના પ્રકાર જણાવો. તો ભારતીય કૃષિના પ્રકાર આપણે જોઈએ તો એમાં ભારતીય ખેતીના મુખ્ય 6 પ્રકાર છે. ઓકે, તો 6 પ્રકાર આપણે જોઈએ. સૌથી પહેલી છે જીવન નિર્વાહ ખેતી. જીવન નિર્વાહ ખેતી કોને કહેવાય? ઓકે, તો જુઓ, જીવનનો નિર્વાહ થઈ શકે, બસ. હવે આમાં કેવી ખેતી હોય? કેમ આને જીવન નિર્વાહ ખેતી કે જે ખેતીનું ઉત્પાદન ખેડૂતના પોતાના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જતું હોય, એટલું જ અનાજ ઉત્પાદન થાય કે એટલું માંડ એના કુટુંબના ભરણ પોષણ પૂરતું જ ચાલે. મતલબ કે સાફ તરીકે છે એના જીવનનો નિર્વાહ થઈ શકે, એટલે આ ખેતીને જીવન નિર્વાહ ખેતી કહેવાય. આનું એક બીજું નામ પણ છે આત્મનિર્વાહ ખેતી. તો એટલે એનું નામ પડ્યું જીવન નિર્વાહ ખેતી. ઓકે, ત્યારબાદ છે સૂકી એટલે કે શુષ્ક ખેતી. શુષ્ક ખેતી કોને કહીશું? કે જ્યાં વરસાદ ઓછો પડે છે. પહેલેથી જ એવો પ્રદેશ કે જ્યાં વરસાદ ઓછો પડે છે, તો ત્યાં સિંચાઈની સગવડો પણ કેવી હોવાની? ઓછી હોવાની. તો માત્ર ત્યાં વરસાદ ઉપર જ ખેતી થાય છે. એ લોકોએ વરસાદ ઉપર આધાર રાખવો પડે. તો ત્યાં થતી જે ખેતી છે એને સૂકી ખેતી કહેવાય. કેવી ખેતી કહેવાય? સૂકી ખેતી કહેવાય. તો જીવન નિર્વાહ ખેતી જોઈ ગયા, સૂકી ખેતી જોયા. હવે આપણે ભીની ખેતી જોઈએ, જેને આદ્ર ખેતી પણ કહેવાય. ઓકે, તો હવે ભીની ખેતી એટલે
પહેલાં એમાં જ્યાં વરસાદ ઓછો પડે છે, અહીંયા જ્યાં વરસાદ વધારે પડે છે અને પાછી સિંચાઈની સુવિધાઓ પણ વધારે છે, હે ને, તો ત્યાં આવી ભેની ખેતી થાય છે. મતલબ કે ચલો વરસાદ ન પણ પડ્યો તો પણ કોઈ ચિંતાજનક નથી, ઓલરેડી ત્યાં સિંચાઈની સારી એવી સગવડ છે, તો ત્યાંનો ખેડૂત જે છે એ વર્ષમાં એક કરતાં વધારે પાક પણ લઈ શકે છે. જ્યારે સૂકી ખેતીમાં માત્ર ચોમાસા આધારિત ખેતી થશે, હે ને. તો અહીંયા તમે જુઓ ભીની ખેતી, જેને આદ્ર ખેતી કહેવાય, અહીંયા ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી બધાની ખેતી થાય. એમાં આપણે વાત કરીએ ડાંગર છે, શેરડી છે, એને તો પાણીની પુષ્કળ જરૂર પડે, હે ને. શાકભાજી તો એને આંતરે દિવસે પાણી તમારે આપવું પડે, નહીંતર બળી જાય. તો જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, આદ્ર ભીની ખેતી, અને હવે આપણે જોવાના છીએ સ્થળાંતરિત ખેતી, ઝૂમ ખેતી. ઝૂમ ખેતી શું છે એના કરતાં તમે બીજો શબ્દ વાંચો, સ્થળાંતરિત. હવે આમાં કેવું થાય છે કે ગીચ જંગલો જે છે ત્યાં આવી ખેતી થાય. મતલબ ગીચ જંગલોમાં ના, ત્યાં જે અમુક જનજાતિ રહે છે એ કેવા પ્રકારની ત્યાં ખેતી કરે, તો એ જે ગીચ જંગલોનો અમુક વિસ્તાર જે છે એ લોકો વૃક્ષો કાપીને અથવા તો બાળીને એ કોઈ પણ રીતે એટલો વિસ્તાર ખેતી કરવા માટેનો સાફ સુથરો કરે છે. પછી ત્યાં 2-3 વર્ષ, અમુક વર્ષ સુધી ખેતી કરે. એમને એમ લાગે કે હવે જમીનમાંથી પોષક તત્વો ઓછા થઈ ગયા છે, પછી એ લોકો ફરીથી બીજા સ્થાને જાય, ફરીથી ત્યાં એટલો જ વિસ્તાર વૃક્ષો કાપીને બાળીને સાફ સુથરો કરી ફરી ત્યાં ખેતી કરે છે. વળી એમ લાગે કે પાછા પોષક તત્વો ઓછા થઈ ગયા છે, જમીનની ફળદ્રુપતા સારી રહી નથી, તો બીજી જગ્યાએ આમ સ્થળાંતર કરતા રહે છે. એને ઝૂમ ખેતી કહેવામાં આવે છે. તો અહીં મોટા ભાગના ધાન્ય પાકો અને શાકભાજીની જ ખેતી થાય અને એમાં હેક્ટર દીઠ ઉત્પાદન પણ બહુ ઓછું થતું હોય છે. તો આપણે કૃષિના જે પ્રકાર જોયા, ભારતમાં ખેતીના મુખ્ય 6 પ્રકાર છે, એમાં 4 જોયા ખેતીના. એમાં જીવન નિર્વાહ, સૂકી, આદ્ર અને સ્થળાંતરિત, જેને ઝૂમ ખેતી કહેવાય. ત્યારબાદ બાગાયતી ખેતી કોને કહેવાય? જો બાગાયતી એ બગીચો જેને આપણે કીધું હોય છે, બાગ ઉપરથી આવેલું બાગાયતી ખેતી, હે ને. તો સામાન્ય રીતે લાંબા સમય સુધી જે ઉત્પાદન આપતા પાકો ઉછેરવા માટે મોટા મોટા બગીચા અને વાડીઓનો ઉપયોગ થતો હોવાથી આ બાગાયતી ખેતી કહેવાય છે. અહીંયા ફળ, ફૂલ વગેરેની ખેતી થાય છે. ચાના પણ બગીચા હોય છે, ફૂલોના પણ બગીચા હોય છે, ફળોના બગીચા હોય છે, અને બાગાયતી ખેતી કહે. પણ બાગાયતી ખેતી માટે કહેવાનો મતલબ બહુ જ મોટા પ્રમાણમાં મૂડી જોઈએ, પૈસાની જરૂર પડે. એક સરસ મજાનું સુદૃઢ એમાં આયોજન હોવું જરૂરી છે. તમને એની નાની નાની બાબતોથી વાકેફ હોવા જોઈએ. એમાં તમને ટેકનિકલ જ્ઞાન હોવું પડે, મોટા મોટા યંત્રોની જરૂર પડે, ખાતર, સિંચાઈ, વારંવાર એનું પરીક્ષણ કરવું પડે, સંગ્રહ કરવા માટે પણ તમારી જોડે જગ્યા જોઈએ, પરિવહનની સારી સગવડો જોઈએ. તો અહીંયા બાગાયતી ખેતી જે છે એ સંપૂર્ણ સમય તમારો માગી લે છે, પ્લસ આટલી બધી મોટી મૂડી અને આટલા બધા સાધનોની પણ જરૂર પડે, હે ને. તો અહીંયા તમે ચા છે, કોફી છે, કોકો, સિંકોના, રબર, નાળિયેરી અને બધા જ પ્રકારની ફળફળાદી બધું જ આવી ગયા, એની ખેતી થાય છે બાગાયતી ખેતીમાં. ઓકે. આ ઉપરાંત કેરીના બગીચા હોય, સફરજન, સંતરા, દ્રાક્ષ, લીંબુ, ખારેક, આ બધા ફળોની પણ ખેતી કરવામાં આવે છે. અને છઠ્ઠો પ્રકાર છે સઘન ખેતી. સઘન ખેતી કોને કહેવાય એ પણ આપણે માહિતી મેળવી લઈએ. તો જ્યાં સિંચાઈની સારી સગવડ છે, એવો વિસ્તાર કે જ્યાં સિંચાઈની સારી સગવડ છે, તો ત્યાંનો ખેડૂત છે એ વર્ષમાં 1થી વધારે પાક લે છે અને સરસ કૃષિનું ઉત્પાદન કરે છે. તો એથી તે ઊંચી જાતના જે બિયારણ છે, ખાતરો, જંતુનાશક દવાઓનો ઉપયોગ કરે, કૃષિના યંત્રોનો ઉપયોગ કરે અને વધારેમાં વધારે નફો મેળવે છે, એટલે એને સઘન ખેતી કહેવાય. તો આ ખેતીમાં રોકડિયા પાકનું વાવેતર વધારે થાય. અનાજ, બાજરી, ઘઉં, જુવાર આવા બધા પાકોનું વાવેતર ઓછું થાય, રોકડિયા પાકોનું વાવેતર વધારે થાય છે, બરાબર. તો એમાં હેક્ટર દીઠ ઉત્પાદન પણ ખૂબ વધારે મળે છે. ઓકે. તો સઘન ખેતી હેઠળ વાવેતરનો વિસ્તાર હવે દિવસે દિવસે વધી રહ્યો છે અને એમાં આર્થિક વળતરને વધારે મહત્ત્વ આપવામાં આવે, એમાં આર્થિક રીતે કમાણી સારી થાય છે. ઓકે. તો આ આપણે ત્રીજો પ્રશ્ન કૃષિનો પ્રકાર વિશેનો પણ ખાસ વાંચી લેવો. ત્યારબાદ છે ભારતની ખેતી ઉપર વૈશ્વિકીકરણની શું અસર થઈ, હે ને. વૈશ્વિકીકરણ કોને કહેવાય એ પહેલાં સમજવું પડે.
વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, અત્યારે આપણા દેશની વાત કરીએ, જેમ કે અમૂલનું નામ તમે સાંભળ્યું છે. અમૂલની પ્રોડક્ટ દુનિયાના 54 કરતાં વધારે દેશોમાં મળે છે. આ વૈશ્વિકીકરણની કમાલ છે. અથવા તો એ લોકોની પ્રોડક્ટ, એ પછી કૃષિ પ્રોડક્ટ હોય કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ હોય, એ લોકોની પ્રોડક્ટ આપણા દેશમાં મળે જ છે. એઝ એક્ઝામ્પલ તરીકે આઈફોન ભારતમાં મળે છે ને, હા ભલે કંપની વિદેશની રહી, તો આવી ઘણી બધી વિદેશી કંપનીઓની પ્રોડક્ટ આપણા ભારતમાં મળે છે. વિદ્યાર્થી મિત્રો, 1991ની નવી ઔદ્યોગિક નીતિ પ્રમાણે આ બધું સમયમાં આવ્યું. એટલે કે કહેવાનો મતલબ કે અમલમાં આવ્યું કે દરેક દેશ જે છે પોતાની પ્રોડક્ટ દુનિયાના કોઈ પણ દેશમાં વેચી શકે. એ બે દેશ જે છે એ વ્યાપારને લઈને સમજૂતી કરે તો પછી વ્યાપાર કરી શકે. ઓકે, તો આ ભારતીય ખેતી ઉપર વૈશ્વિકીકરણની શું અસર થઈ એની આપણે વાત કરીએ. હે ને, તો ભારત સરકારે પણ વૈશ્વિકીકરણની નીતિ અપનાવી, ગ્લોબલાઇઝેશન, બરાબર છે. એટલે ખેત પેદાશોની આયાત નિકાસની પ્રક્રિયા સરળ બની ગઈ. એ લોકો પણ પોતાની પ્રોડક્ટ આપણા દેશમાં વેચે છે, આપણે પણ ત્યાં વેચીએ છીએ. આયાત નિકાસ સરળ થયું. એના પરિણામે ગુજરાતના કપાસ, આપણા ગુજરાતના મરચાં, તલ આજે પણ ચીનના બજારોમાં મળે છે. આ વૈશ્વિકીકરણની કમાલ છે, હે ને. અને વિશ્વના વિવિધ ફળો આપણા ભારતીય બજારમાં પણ વેચાવા લાગ્યા છે. આ બધું વૈશ્વિકીકરણના કારણે જ શક્ય બન્યું છે. ખેત પેદાશોના પ્રમાણ, પ્રકાર અને સ્વરૂપ પણ હવે બદલાયા છે, હે ને. હવે તો તમે ખેત પેદાશો જો અમુક પ્યોર ઓર્ગેનિક છે, તો પછી અલગ અલગ જાતો પણ ટૂંકમાં કહેવામાં આવી ગઈ છે. આપણા કૃષિ ઉત્પાદનોને પરદેશથી આવતા એ જ ઉત્પાદનો સાથે હવે શું કરવી પડે છે? હરીફાઈ કરવી પડે છે. હા, આપણે ત્યાં જે અનાજ હોય છે એને વિદેશથી આવતા અનાજ સાથે હવે હરીફાઈમાં ઉતરવું પડે છે. તો આપણા કૃષિ ઉત્પાદનોની ગુણવત્તા પણ એના લીધે સુધરી, હે ને. તો આપણી ગુણવત્તાવાળી ખેત પેદાશોનું પેટન્ટ જે છે એ આપણા દેશના નામે નોંધાવવું જરૂરી છે. એ પેટન્ટ વિશે તમે સમજતા હશો. તો ભારત એની મોટી માનવ શક્તિ, ટેકનોલોજી અને આધુનિક સાધનોની મદદથી કૃષિ ક્ષેત્રે હવે વિકસિત દેશો સાથે હરીફાઈ કરીને ટકી રહેશે, હે ને. વૈશ્વિકીકરણના લીધે બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જે જીનેટિકલ મોડિફાઈડ આવા બીટી બિયારણો હવે ભારતમાં મળવા લાગ્યા છે. એનાથી ખેતી જે છે એ હવે ખર્ચાળ બની છે, કેમ કે બિયારણો જે છે એનો ભાવ, એ જે દવાઓ જે છે એનો ભાવ ખૂબ જ ઊંચો હોય છે, જેના કારણે ખેતી જે છે એ હવે ખર્ચાળ બની છે. પણ આપણે ત્યાં કપાસ અને મકાઈનું મેં તમને ઉદાહરણ આપ્યું કે એના ઉત્પાદનમાં તો મબલક વધારો પણ થયો છે. તો વૈશ્વિક બજારોમાં થતી ખેત પેદાશની સ્પર્ધાનો સામનો કરવા માટે ભારતે કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી અપનાવી વધારે ગુણવત્તાવાળી ખેત પેદાશોના ઉત્પાદન ઉપર પણ આપણે હવે ધ્યાન આપવું પડશે. ત્યારે જઈને આપણે આ સ્પર્ધામાં ટકી શકીશું. તો એક આ ભારતની ખેતી ઉપર વૈશ્વિકીકરણની અસરો પણ ખાસ જોઈ લેવી. ત્યારબાદ છે ચા અને કોફીના પાકની અનુકૂળતાઓ અને ઉત્પાદક પ્રદેશો જણાવો. વિદ્યાર્થી મિત્રો, હમણાં છેલ્લા 2 ટર્મથી બોર્ડની અંદર આ પ્રશ્ન ચિત્ર સ્વરૂપે પૂછે છે. એટલે તમારી ટેક્સ્ટ બુકની અંદર તમે જોશો એ ચાનું ચિત્ર આપ્યું છે અને કોફીનું. એ 2 ચિત્ર આપી દે છે અને પછી વિદ્યાર્થીઓને કહે છે નીચેના 2 પાક વિશે સમજૂતી આપો. એ પાકને અનુકૂળતાઓ અને ઉત્પાદક પ્રદેશો જણાવો. તો એ ચા અને કોફી વિશે આપણે જોઈ લઈએ. હવે ચાના પાક માટે વિદ્યાર્થી મિત્રો લોહ તત્વવાળી જમીન જોઈએ, અને બીજું આમ પાણી સહેલાઈથી વહી જાય એટલે કે ઢાળવાળી જમીન જોઈએ. તમે ઘણી બધી ફિલ્મોમાં આવી ચાની ખેતી થતી હોય એવી જોયું હશે. ઓકે, હવે જો ચામાં કેવું હોય કે જો એના ચાનું જે કહેવાનો મતલબ કે મૂળ જે છે એના થડમાં મૂળમાં જો પાણી ભરાઈ રહ્યું તો એ ચાનો જે પાક છે બળી જશે, કોહવાઈ જશે. એટલે ઢોળાવવાળી જમીન જોઈએ કે પાણી સહેલાઈથી વહી જાય. તો ચાના પાક માટે લોહ તત્વવાળી, પાણી સહેલાઈથી વહી જાય એવી ઢોળાવવાળી જમીન જરૂરી છે. બીજું કે ચાના છોડના મૂળ પાસે પાણી ભરાઈ રહે તો છોડ કોહવાઈ જાય છે અને એને 20થી લઈને 30° જેટલું તાપમાન જોઈએ અને 200 સેમી જેટલા વરસાદની જરૂર પડે છે. ત્યારે જઈને આ પાક સરસ રીતે થતો હોય છે. તો લાંબી વર્ષા ઋતુ હોય અને આંતરે ઝાપટા પડતા રહેતા હોય તો એ વરસાદ ચાના પાકને સૌથી વધારે માફક આવે, હે ને. તો ચા ઉષ્ણ અને સમશીતોષ્ણ બંને કટિબંધનો પાક છે. ઉષ્ણ કટિબંધમાં પણ થઈ શકે છે, સમશીતોષ્ણ કટિબંધમાં થઈ શકે છે.
તો ભારતમાં ચાનું વધારે ઉત્પાદન કરતા પ્રદેશની વાત કરીએ તો અસમ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, ઉત્તરાખંડનો જે પહાડી વિસ્તાર છે ત્યાં ચાની ખેતી થાય છે. તો ભારતની અંદર જે ચાનું 75% જેટલું ઉત્પાદન તો અસમ અને પશ્ચિમ બંગાળમાં જ થઈ જાય છે. અહીંયા જે તમને પ્રદેશ આપ્યા એમાં અસમ અને પશ્ચિમ બંગાળમાં 75% જેટલી ચા પાકે છે. વિશ્વમાં ચીન પછી ભારત જે છે એ ચાનું સૌથી વધારે ઉત્પાદન કરતો દેશ છે. શ્રીલંકા, ચીન અને ભારત આ ચાની નિકાસ કરતા મુખ્ય દેશો છે. ત્યારબાદ છે કોફી. હવે કોફીનું પણ એવું છે, એના જે છોડના મૂળમાં પાણી ભરાઈ રહેવું ન જોઈએ, ઢાળવાળું પણ હોવું જોઈએ. બીજું કે કોફીના કોઈ મોટું વૃક્ષ હોય એના છાંયડામાં વાવવામાં આવે છે, એના ઉપર સીધો સૂર્યતાપ ના આવવો જોઈએ, હે ને. તો એના છોડને પહાડી ઢોળાવ ઉપર સૂર્યનો સીધો તાપ બહુ ન લાગે એ રીતે મોટા ઝાડની છાયામાં કોફીને ઉછેરવામાં આવે છે. ઓકે, તો એને પણ 15થી લઈ અને 28 સેલ્સિયસ જેટલું તાપમાન અને 150થી 200 સેમી જેટલો વરસાદ અને પર્વતીય ઢોળાવવાળી જમીન માફક આવે છે. તો ભારતમાં કોફી કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં વધારે થાય છે. એમાંય કર્ણાટકનો જે કુર્ગ પ્રદેશ છે એ કોફીના વધારે ઉત્પાદન માટે જાણીતો છે. તો એક ચા અને કોફીવાળો પ્રશ્ન પણ તમે ખાસ જોઈ લેજો. તો આ ચેપ્ટરમાંથી આટલા પ્રશ્નો જે છે એ ખાસ તમે મોઢે કરજો, જેથી કરીને આવનારી બોર્ડની પરીક્ષામાં તમે નાપાસ ના થાવ. બરાબર છે? તો આજના માટે આટલું જ. વિદ્યાર્થી મિત્રો, પાસ થવાના પંચામૃત અંતર્ગત આ સિરીઝની અંદર આપણે આ ત્રીજું લેક્ચર પૂરું કર્યું. આવનાર ફરીથી એક ચોથું લેક્ચર લઈને તમારી સમક્ષ ઉપલબ્ધ થઈશ. તમારો ઇંતજાર રહેશે અને તમે પણ મારો ઇંતજાર કરજો. બરાબર? અમારી આ સિરીઝને માન આપજો. તમને ટાઈમ ટુ ટાઈમ આ વિડીયો મળી રહે એટલા માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરી દેજો, જેથી કરીને સમયસર તમને એની નોટિફિકેશન આવી શકે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા, તમારા રિલેટિવ્સ છે, સહધ્યાયી ક્લાસમેટ છે, બરાબર છે, તમારા મિત્રો જે તે કોઈ ધોરણ 10માં અભ્યાસ કરે છે તો એમને પણ આપણી આ મિશન 60વાળી પાસ થવાનું પંચામૃતવાળી સિરીઝ વિશે જાણ કરજો, જેથી કરીને એ લોકો પણ અવશ્ય આનો લાભ લઈ શકે. ઠીક છે? સાંભળવા બદલ આભાર. ફરી મળીશું આવતી વખતે એક નવા અધ્યાય, નવા ટોપિક સાથે. ત્યાં સુધી રજા લઉં છું. ગુડ બાય. જય હિન્દ.